અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો। બોડકદેવ, પ્રહલાદનગર, જજીસ બંગલો, એસજી હાઈવે વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો। સિંધુ ભવન અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। વસ્ત્રાપુર અને સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ વરસ્યો। ધીમીધારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। ભારે ઉકળાટ અને ગરમીથી ત્રસ્ત લોકોને મોટી રાહત પણ મળી છે। તો આ દ્રશ્યો અમદાવાદના કે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે અને ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને રાહત પણ મળી છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર છે। ભૌમિક, અમદાવાદમાં ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ હવે વરસાદી માહોલ, કયા વિસ્તારોમાં વરસાદ? બિલકુલ, હવામાન વિભાગે આગાહી કરી છે કે મતલબ આવનારા 5 કે 7 દિવસ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની આગાહી છે। આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ હતો અને અમદાવાદમાં કેટલાક સમયથી વરસાદ નહોતો અને લાંબા વિરામ બાદ પશ્ચિમ અમદાવાદ ખાસ કરીને કહેવાય કે જે બોડકદેવ છે, માનસી 4 રસ્તા, વસ્ત્રાપુર, સેટેલાઇટ, નેહરુનગર અને ખાસ કરીને સિંધુ ભવનની આસપાસના વિસ્તારમાં છેલ્લા 10-15 મિનિટથી ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે। એક બાજુ અસહ્ય ઉકળાટ અને બફારાની વચ્ચે આ વરસાદી આગમન થતા ક્યાંક શહેરીજનોને થોડી રાહત મળી છે, થોડી ઠંડક પ્રસરી છે। માનવામાં આવે છે કે આવનારા 2 કે 3 દિવસમાં હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની સાથે અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે। બિલકુલ, આભાર ભૌમિક તમામ જાણકારી માટે।